નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ત્યારે ગબડાડા તાલુકાના અબોલ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ એક સાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા ઉલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે 6 વાગે અબોડા ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્રિત થયા હતા। જો કે જમ્યાના થોડાક સમયમાં અનેક લોકોને ગંભીર અવસ્થામાં ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ગામમાં જ યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં તબીબો દ્વારા વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવી રહી છે। રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી। જોકે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબોએ સતત નિરીક્ષણ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે લગ્ન સ્થળેથી ભોજનના નમૂના એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। તંત્રએ ખાતરી આપી છે કે જો કેટરેસ કે અન્ય કોઈ બેદરકારી સામે આવશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।